નાખો ચાલે નહીં, પણ સંજોગ વસાત છે. આ શું છે? પછી આવે કે જો આ સકલ ધ્યાન થયા પછી પણ આ જાતે નથી કરવાનું. જાતે કરે તો પછી સકલ ધ્યાન કહેવાય જ નહીં. તમે કોની પાસે કરાવડાવો છો? બાબરભાઈ કરાવે. બાબરભાઈને કહે છે કોણ? હે, બાબરભાઈને કહેનારો કોણ છે? કોણ કરાવે? બાબરભાઈને આ કહેનારો બધી આ મહી જે પ્રજ્ઞાની શક્તિ છે ને, બધી પ્રજ્ઞાની શક્તિ જ કામ કરે. જે જઈ રહ્યું છે, જે સ્વાભાવિક રીતે જઈ રહ્યું છે, તેને પાછો મુકામ આપે છે. ના, એવું તમે આ એવું છે ને, હકીકત છે દાદા. એના બહુ ઊંડા ઉતરશો તો ઉમેથી કાદો નીકળશે. દાદા કાદો છે જ નહીં, અંદર તો શાંતિ છે ને. સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કેવું? ઉનાળામાં સૌ કોઈ કે ઓળવાનું નહીં જોઈએ, બધા કે સર્કમ એવિડન્સ ઓળવાનું. અને વાદળ આવ્યું અને તાવ ચડ્યો તો એટલા એવિડન્સ છે. તો એવિડન્સ ને પેલી રીતે મપાય નહીં કે ઊંડા ઓળવા ના કરતા કેમ ઓળવા માંગો છો? અરે ભાઈ તાવ ચડ્યો હાલને ભાઈ ઓળવાનો મતલબ તમને સમજુ નહીં. તો અને તે પોતાને કરવાનું નથી. આ બાબુ કોઈ કરાવડાવે છે ને, જે અતિક્રમણ પોતે કરતો નથી તો પ્રતિક્રમણ પોતાને કેવું કરવાનું? નાલાયક ને ઝઘડો કરવા થયો ને લઘુત્તમ ગયા. હા તો કઈ એક જ જાતનું વ્યવસાય છે બધી. બે પહેલે ચાલુ જ આવે છે. એ નાલાયક હોતા નથી. એ તો આ લાયક હોય એમને નાલાયક છે, પણ એ લોકો તો અમને જ નાલાયક છે. એ પાછું હું જઈને જોયેલું, મેં તપાસ કરી દીધી. આ લોકો એમને નાલાયક છે, એમને નાલાયક. ન્યાય પૂરે નીકળ્યો ને જલ્દી. લઘુત્તમ એ ન્યાય. હે, લઘુત્તમ એ ન્યાય. લઘુત્તમ એ ન્યાય. બસ લઘુત્તમ આયા કે એ બધા પાંચરા. એટલા માટે તમને લઘુત્તમ યાદ ને 5 પછી ઉપાધિ જ નહીં. અને જે લાયક છે એ તો તમને લઘુત્તમ કરવા ફરો તો એ તમને ગુરુત્તમ લઈ જાય. આપણે ગુરુત્તમ કામ શું પણ ફાયદો શું? એમાં જેટલો ઊંચે ચડે એટલો પડે. નીચે બે હીરો શું ખોટું વાંકડ જ નહીં ને. અને આપણું સુખ આપણે વાહ હોય. જયારે મોક્ષે જવાનું હોય ત્યારે એ તે ધર્માસ્તિકા મેળવી જશે. તમારે કશું જવાની જરૂર નથી. જો ઇફેક્ટ ને ગણકારશો નહીં ઇફેક્ટ ને તો પાર નહીં આવે. ઇફેક્ટ વ્યવહારથી છે. શું છે? વ્યવહાર સુપર પ્યુઅર. આ તમે બધા બેઠા છો, ઉઠ્યા છો, આ પગે લાગે છે, એ તો એ આ બધું કાઢી નાખે અને હું શુદ્ધાત્મા ગયા કરે 5 વાક્યનો અમલ મળ્યા કરે કે ચાલે નહીં. આ બધું જ જોઈએ વ્યવહારથી છે. આ કરતા જ નથી. આમાં કરતા પદ છે જ નહીં. આમાં કરતા પદ બિલકુલ છે જ નહીં. આ તો વ્યવહાર છે, સુપર પ્યુઅર છે. શું થયું? તો થોડે ને આ વ્યવહારથી તમે પ્રતિક્રમણ કરો છો તો હમણાં માણસ તમારી પર ખુશ થાય છે. એવું તમને અનુભવમાં આવેલું? હવે ના કરો શું થાય? આપણે પોલીસ ગાર્ડ પડી અને આપણે કહ્યું કે એ છે ઇફેક્ટ છે તો પછી એવી ઇફેક્ટ થયા પછી આપડે આમ થાય આમ કરીએ અને પ્રતિક્રમણ કરો બધું બંધ થઈ જાય. પ્રતિક્રમણ બધા બંધ થઈ ગયેલું છે. તમને બધા પોઈન્ટ પૂછતા થઈ ગયા. બીજી કઈ આ તમે બીજો પોઈન્ટ લાયા. આ મૂળ પોઈન્ટ આ હતો અમારો. જે પ્રકૃતિ ભાગના પ્રયત્નથી કુટેવ સુટેવમાં ફરે પણ મોક્ષે નથી જઈ શકતી એની વાત હતી. તમે બીજી વાત લાયા. એમ નહીં, પણ મારું તમે બીજી વાત લાયા. તમે આ વાતનો નિકાલ કરો. વ્યવહારને ધ્યાનમાં લો. વ્યવહારની વાત બીજી, પણ આ પ્રશ્ન આ હતો અમારો. એ પ્રશ્ન લેવો હોય ત્યારે આપણે જુદો લઈ શકીએ. આ પ્રશ્ન પૂરો કરીએ. વ્યવહાર સુપર પ્યુઅર છે. જો તમે શુદ્ધાત્મા છો તો આ બધો વ્યવહાર છે. અને જો તમે વ્યવહાર છો તો શુદ્ધાત્મા છે ને. પણ વ્યવહારને ફેરવવા જતા નવો વ્યવહાર ઉભો થાય ને. ફેરવવાનું કોઈ ફેરવી શકે નથી. સંદાસ જવાની શક્તિ નથી. સંદાસ જવાની શક્તિ નથી. અહંકાર કરે ખાલી. લોક ભલે શું કે જો તમે જો પૂર્ણ હોય તો આ ચારિત્ર મોહ કેમ છે, પટ્યા કેમ પાડ્યો છે? એટલે મારે જવાબ આપવો રહ્યો કે ચારિત્ર મોહ છે મારો. લોકોના વ્યવહારને સમજાવવા માટે નિશ્ચય હું કરેક્ટ છું, કમ્પ્લીટ છું, પણ વ્યવહારમાં મારે સમજાવવું પડશે. તો અને વ્યવહારથી મારે કે છે તમે કોણ છો મારે કહેવું પડશે. હું અંબાલાલ છું, શુદ્ધાત્મા બોલું મારશે. એટલે તમે જેમ કહો છો અત્યારે એમ મહાવીર ભગવાને કહેતા હતા ને કે નિરપેક્ષ વાત નહીં થાય. હા, તો મહાવીર ભગવાને બી કહ્યું ને કે જીવનમાં નિરપેક્ષ વાત નહીં થાય. નિરપેક્ષ આત્મસ્થિતિમાં રહેવા, આત્મસ્થિતિમાં રહેવા અને વાત ના થાય.
આ બે છે તો સાપેક્ષતા જાય નહીં. જાય ને મારે સાપેક્ષ આપણો વ્યવહાર બધો જ એટલે સાપેક્ષતામાં છે. અને વ્યવહાર બધો નિકાલી છે. કેવો છે? હા એ બરાબર છે. નિકાલી. વ્યવહારને ફેરવવાની અપેક્ષા કરે હું છે નથી એ કયો રાખતો બાપ છે? અપેક્ષા. હું અપેક્ષા મારો વ્યવહાર કરવાનો નથી રાખતો. હું તો મારા કિરણો બહાર જવાની દાદા વાત કરું. જેવા થવું છે એ અપેક્ષા ના છે ના એ કયો થવું બાપ? નથી, હું છું નહીં, એવી દાદા જેવા અપેક્ષા. થવું છે એ તો બહુ સરસ વસ્તુ છે. હા. એ તો ધ્યેય તો જોઈએ ને આપણો. ધ્યેય હંમેશા ધ્યેય વગર કશું કામ ના એ થાય. જે પ્રમાણે થશે એમ કહું છું હા તો ધ્યેય પ્રમાણે થશે. થશે પણ એ તમે જે દાદાને અત્યારે સમજાવો છો મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પ્રમાણે તો આપણે થોડો ફેર આ થશે, થોડો ફેર ફેર થશે. થશે. હા, તારે હું એ જ કહું છું. એવું જ છે બધાય. પણ વ્યવહારથી રહેવું પડે ને. વ્યવહારથી તો આપણે પોલીસ વાળા કાલ પકડ્યા. હું તો કહું છું ચોરી આપણે નથી કરી, પણ કોકે આપણા ગજવામાં વીંટી નાખી દીધી. બરે કે ના મને? અરે, રોજ આ વાત થાય છે. પછી તો લઈ જાય તો વ્યવહારથી આપણે શું કહેવું? સાહેબ મેં ખરેખર ચોરી નહીં કરી, પણ આ જે થયું એ તો કરેક્ટ વાત છે. અમારે ના તો નહીં કહેવાય મેં ખરેખર ચોરી કરી નથી, પણ આ શું બન્યું એ મને સમજણ પડી હતી. નથી એવું વ્યવહારથી બોલવું પડશે ને. તો હું કહું હું જ્ઞાની છું, તમે શું સમજાય એવું બોલું શું થાય? ચક્કર ને કે છે અહીં. અને એ કહે છે ને જે કે મેં ચોરી નથી કરી ના તમે કહો છો તે વાત ખરી છે અને મારા પાસે વીટી છે. એ જેનો આત્મ સ્વભાવ છે કે સરળ વસ્તુ રજૂ કરે છે, એ સરળતાથી રજૂ કરે છે, બીજી કોઈ વિકૃતિ કરતો નથી. તે જ એની આત્મસ્થિતિ છે, હા, એ જેનું જ્ઞાન છે. ખરી વાત. અને તેની આગળ ગમે તેવી કુટિલતા ટકશે નહીં. સરળતા ઉત્પન્ન થાય. તમને પેલા કેવો ઓળખી હા. કાઢ્યા પોલીસ સ્ટેશન? એકલો જીવ તો જીવ મરે, જીવે એમનો જીવ. શું? આ જીવે છે તો કે છે, હવે તું તો મરશે. જીવાત્મા કહેવાય. શું? હવે જીવાત્મા એટલે મૂઢ આત્મા કહેવાય. મૂઢ એટલે પોતાને કશું ભાન નથી. શું નામ કહેતા હતા એમનું? ચુનીભાઈ. હું ચુનીભાઈ છું, હું પટેલ છું, અમને બને છું, અમને હારો છું. આવું ઊંધું જ બાપ બેસતા. મારા નામથી ઓળખવા માટે હું અંબાલાલ છું, અને ખરેખર રીતે હું શુદ્ધાત્મા છું. તે પણ હવે શુદ્ધાત્મા બોલે ના ચાલે, તો અનુભવ એનું ભાન થવું જોઈએ આપણને. રાતે જાગીએ તો ખબરમાં યાદ આવે, નહીં તો શુદ્ધાત્મા દેખાય નહીં એવી વસ્તુ. શું? એટલે આવજે એક ફર ઉકેલ લાયેલી. તમને કંટાળો નથી આવતો આ દુનિયામાં? કોઈ ચિંતા બિંતા થતી નથી? શું કે છે? કંટાળો આવે છે કોઈ વખતે? ચિંતા વિંતા થાય છે? માણસને આવે જ. માણસ માત્ર એ રીતે ગમે છે તમે આ ચિંતામાં? આ ચિંતા એટલે શું? બરહાર. આ બરહારમાં શી રીતે ગમે? એટલે આવો મારી પાસે એક દવા કરી આલું. બરોબર? જો એમને દવા કરી છે, ખરેખર ઉકેલ આવી ગયો ને? એ જ ખેંચી લાવી. હા, ખરો ઉકેલ આવી ગયો. એમનો ઉકેલ આવી ગયો એટલે તમારો બી એવી તો ભગવાન પણ સ્વીકારે છે. આ જગત બધું સિફારસથી ચાલે, પણ લોચ વગરનું સિફારસ જોઈએ. કે લોચમાં ફક્ત ગલી પછી કરવા કેટલી શું ગલી પછી તમે સમજ્યા? મસ્કો નહીં, મસ્કો મારે એટલે બંધ કરી દેવું. ગલી પછી એટલે સાહેબ મારું ખેલા ઊંચાઈ ગયો શું કે આવી ગલી પછી કરે તમે ખુશી થાવ ને એટલે ઉકેલાઈ જાય. શું? મસ્કો નહીં, મસ્કો મારે તો જાણવું કપટી છે. તમે હેરાન કરતો હતો 6 ગામનો જમે અને ખાનદાન નાના ગામના ખાનદાન હતા ભાઈ પણ એ બધાને હલાવી નાખે હન કરી નાખાવ. આ જમે 25 નાખો અને સસરા બધા છે આવી જાય 50 60 બધા દૂધ ધોણી કરી પછી એકદમ મેં જાણ્યું તમે ઉભા રહો. દવા મને કરવા દે કોઈ વાત એટલે પેલા કહે છે ના વધારે પડતું કઈ કરશો નહીં તમે. ના એ તો કર્યા વગર નહીં ચાલે. મેં તો બોલાયો એક રૂમમાં બોલાવી, તમે કરો તો ના હું કરો તમે ધર્મ નથી ભાદરમ છો અને તમારા સસરા છે ને તે જમય કોઈ ના થયેલા છે. આ જમય હજુ બધે આવું કરવા જાય તમારા સસરા પાસે પેલા કરવા જાય છે. માણસ જનાવર જેવો શું કહ્યું થતું છે? આપડે સાદી પૈસા તને આ લીધી લાયક માણસ શું પછી અક્ષરે દુઃખ ના દે. ખાનદાની કોણ નામ કે કોઈ દાડો હગાને કિંચિત માત્ર દુઃખ ના આપે. પછી મેં હંદરબારી આખી પૈસા તારા શુદ્ધ હોનું જાણી ને તું તો સાચું નીકળ્યો. કોઈ દાડો અક્ષર બોલે તારે અક્ષર નહીં બોલે અને સસાઈ કરી દવા મારી પાસે કરાવી
કારણ કે જમૈયાનો જમરો છું. શું કહ્યું? તારા ફાધર તારા સસરા બીજાના જમે થાય છે. શું કહ્યું? એ જણે હું એકલો જ જમે છું. એને ચક્કર ભાન નથી. એના સસરા જમે ખરા કે નહીં? તમે કેમ બોલતા નથી? બોલું છું, તમે કહો છો એવું. શું કહે છે? તમે કહો છો એ સાંભળું છું. હા, તમે કહો છો એ સાંભળું છું. જમૈયા પહેલા બહુ દુઃખ છે. તમે સારા માણસો દુઃખ કેમ દેવું? દુઃખ તો ના જ દેવાય. સગાવાળા દુઃખ દેવું. કઈ વાતચીત પૂછી જ કશી? બધું પૂછાય. જ્ઞાની પુરુષ ને બધું પૂછાય કે આ જગત કેવી રીતે બન્યું, કોણ ચલાવે છે, કેવી રીતે ચાલે છે. અંદર અંદર સુધી વિચાર એક આવ્યો પેલો વિચારો બોરસદ બસમાં જઈએ એ આપણને ના દેખાય? પછી પાછો બીજી વખત વિચાર આવે થોડી વાર પછી, ના ના આપણે ટેક્સીમાં જ જવાનું ને. બીજી વખત કે છે આ તાર રવા દો, હોજ ના જઈ. આ તને દેખાય કે ના દેખાય? દેખાય. દાદા એ પ્રકૃતિ માનસિક બધું ના થઈ વાત. એ બધી માનસિક પ્રકૃતિ ભાગે વાત ના થઈ કે છે. એ બધી મન સ્રવે છે. સ્રવે છે એટલે જમે છે. મનમાં જે મનનો જે હિસાબ છે તે મન વગરે છે, જમે છે. એમાંથી નીકળે છે બધું. એમ કરતું કરતું મન ખલાસ થઈ જાય છે. શું થાય છે? ખબર પડે ને? અને એક મન ખલાસ થાય ત્યારે બીજું મન જો અજ્ઞાન હોય તો ઊભું થાય, અને અજ્ઞાન ના હોય અને જ્ઞાન હોય તો એ ખલાસ થઈ જાય. મન એ બધું ખલાસ થઈ જાય. એને ડિસ્ચાર્જ કહે છે. શું એ ડિસ્ચાર્જ થતું આપણે દેખાય ભાઈ શું શું વિચાર આવે છે. શું જયારે અજ્ઞાન હોય, જ્ઞાન ના હોય તેને તો મને જ વિચાર આવે છે એવું બોલે. શું બોલે? મને જ વિચારો આવે છે એવું બોલે. શું તમને શું હરકત પડે છે? કોનો મને કેટલું ડિસ્ચાર્જ કરવાનું હજુ બાકી છે? કેટલું ડિસ્ચાર્જ કરવાનું બાકી હશે? અકળામણ થાય છે. અકળામણ થાય છે. કેટલુંક બાકી છે ડિસ્ચાર્જ કરવાનું? અકળામણ થાય છે. એટલે શું થાય? અકળામણ થાય છે. ડિસ્ચાર્જ કરવામાં અકળામણ કઈ રીતે? ડિસ્ચાર્જ એટલે શું કે ટાઈમ થાય આપણે આ કેરીઓ અત્યારે આવડી કેરીઓ લેવા જઈએ તો શું થાય? ઝીણ વગરની કેરીઓ લેવા જઈએ તો ટાઈમ વગર મળે. એવું આ ટાઈમ વગર પાકે નહીં, ડિસ્ચાર્જ થાય નહીં. તમારી ઉતાવળે ડિસ્ચાર્જ થાય નહીં. ઉતાવળ કરવા જાવ ને પાછું જીવવું છે. પાછા શું કે મારે જીવવું છે ને એક બાજુ મનને ઉતાવળ કરે, બે હાથે ચાલે. શું કહ્યું? સરસ સમજે ને? એટલે એને થયા કરે. એક ન્યાય છે અને તમે જ્ઞાયક છો. જોઈ મેં અંતર શાંતિ રહે છે કે નથી રહેતી? એ રહે છે. એ બરાબર રહે છે. પછી શું વાંધો? મને આવો બધો જ્ઞાની તો મને એમ થાય છે કે બે ત્રણ અવતાર થશે તો શું વાંધો? શું બોલ જવાની? એ જ અકળામણ થાય છે. એ કહે છે કે અત્યારે જ છેલ્લો ફેરો કરવો છે. આજ ભાવમાં છેલ્લું કરવું છે. હા તે બરોબર છે. આ ભાવમાં પણ મારું કહેવાનું એટલી બધી શિવ ઉતાવળ તો કરતે આપણને કઈ તો આપણા હાહુ બેસી રહ્યા છે. જમાડ છે તો આગળ વાડી લઈને બગડે નહીં એટલું કરજો. મેં જ્ઞાન આપ્યું છે, એ બગડે નહીં એટલું કરો ને. એક અવતારી જ્ઞાન છે આ. અહીંથી સીધું જવાય એવું નથી. એ ગુમા પાડે મૂર્ખ છે. શું કહ્યું? એક અવતારી જ્ઞાન છે. એક અવતાર કારણ કે મારી આજ્ઞા પાડી તે બદલનો એક અવતાર રહ્યો. શું થયું? આજ્ઞાથી પુણ્ય બંધાય. તમે આજ્ઞા પાડી એટલે પુણ્ય બંધાય. પુણ્ય બંધાય એ પુણ્ય ભોગવવા જવું રહેવું પડશે તમારે. શું ગભરાશ આપણો આનંદ રહે છે ને? એવું રાવજીભાઈ કઈ ગોઠવી આલો